નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જગતગુરુ શંકરાચાર્ય તેમના વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે બેનિફિટ ન્યૂઝ અને ઇન્ડિયન બિઝનેસ પેજીસના સંસ્થાપક એડિટર ભરતભાઈ પોપટની ષષ્ઠી પૂર્તિ ઉજવણી સમારોહમાં આશીર્વાદ આપવા પધાર્યા. દ્વારકાપીઠની સ્થાપના 8મી સદીના અંત અને 9મી સદીની શરૂઆતમાં શ્રી જગતગુરુ આદ્ય શંકરાચાર્યજીએ શારદાપીઠની સ્થાપના કરી હતી, જે આદ્ય શંકરાચાર્યજીના ચાર મઠોમાંથી એક છે. વર્તમાનમાં શંકરાચાર્યજી 78માં પદે બિરાજમાન છે. આદિ જગતગુરુ શંકરાચાર્ય હિન્દુઓના સૌથી પ્રતિષ્ઠિત ધાર્મિક ગુરુ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી, જે ભારતના 4 અલગ અલગ દિશાઓમાં સ્થાપિત કરેલા 4 અગ્રણી પીઠોમાંની એક છે. તેના નામ શારદા એટલે કે જ્ઞાનની દેવી સરસ્વતી અનુસાર દ્વારકાની શારદાપીઠ એક મહત્વપૂર્ણ જ્ઞાન કેન્દ્ર છે, જે હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાનો પ્રચાર અને સંરક્ષણ કરે છે. માનવામાં આવે છે કે શારદાપીઠ 250 વર્ષથી વધુ જૂની છે અને દર વર્ષે સમગ્ર ભારતમાંથી હજારો શ્રદ્ધાળુઓ તેની યાત્રા કરવા માટે, મુલાકાત લેવા માટે આવતા હોય છે. આદિ શંકરાચાર્ય ઈસવીસન 491માં ભારતની પરંપરાઓ અને ધાર્મિક માન્યતાઓને જાળવી રાખવા માટે આ પીઠની સ્થાપના કરી હતી. આ પીઠ વિવિધ નામોથી પણ ઓળખાય છે. આ ષષ્ઠી પૂર્તિ ઉજવણી સમારોહમાં સંસદ સભ્ય, ભોજपुरी अभिनेता मनोज तिवारी પણ ઉપસ્થિત રહ્યા હતા. गुजरात की पावन भूमि और अहमदाबाद से सबको रामनवमी की बहुत बहुत बधाइयाँ. आज भारतीय जनता पार्टी का स्थापना दिवस भी है. मैंने भी दिल्ली में स्थापना दिवस का कार्य करने के बाद सेलिब्रेशन मैं आज भरत पोपट जी के इस कार्यक्रम में पहुंचा हूं. शंकराचार्य जी के दर्शन भी हुए द्वारका पीठ के, और इस कार्यक्रम में हिस्सा लेकर के थोड़ा सा देखता हूं कि कैसे ऐसे लोग जो अपने जीवन में तमाम उतार चढ़ावों के बाद भी लोगों के लिए प्रेरणा बने हुए हैं. आज भरत पोपट जी के कार्यक्रम में हिस्सा ले रहा हूं, लेकिन सबको रामनवमी की बहुत बहुत बधाई. वक्फ बोर्ड को लेकर जो विरोध हो रहा है उसको लेकर क्या? देखिए, वक्फ संशोधन जो किया है हम लोगों ने, उसको लेकर के जो विरोध है उसमें मैं सिर्फ 2 बात कहना चाहता हूँ. ये विरोध उन कब्जाधारी लोगों का है जो वक्फ की संपत्ति पे कब्जा करने का रास्ता चाहते हैं, और गरीब मुसलमान, अनाथ, यतीम बच्चों के हित का जो रेवेन्यू आना चाहिए उसको अपने लिए प्रयोग करते हैं. उसी पर थोड़ा सा एक संशोधन से अंकुश लगा है. मैं प्रार्थना करता हूं कि लोग जो इस वक्फ संशोधन को समझना चाहते हैं वो जरूर वक्फ और वक्फ बोर्ड के अंतर को समझें. वक्फ की हुई हर चीज़ मुस्लिम समाज के लिए ही है और उनके लिए प्रयोग होना चाहिए, लेकिन कुछ जो लोग वक्फ की संपत्तियों को कब्जा करके अपना लाभ सिद्ध कर रहे हैं, उनके खिलाफ मुस्लिम समाज के जो गरीब लोग हैं, जो ज़रूरतमंद हैं, उनको खड़ा होना चाहिए. 40 लाख एकड़ ज़मीन से कम 14,000 करोड़ का रेवेन्यू आना चाहिए हर साल, लेकिन आपको जान के आश्चर्य होगा कि आता है सिर्फ 163 करोड़. अब अगर 14,000 करोड़ आने का है तो 13,800 करोड़ किधर गया? वही तो गरीब मुसलमानों को, यतीम बच्चों को, अनाथों को देना है. इसमें इतना क्यों हल्ला हो रहा है, ये लोगों को समझने की ज़रूरत है. वक्फ संशोधन दोनों सदनों से पास हुआ. अब देखो, इसी देश में कुछ लोग कहते हैं संविधान, हम संविधान की रक्षा करेंगे. राज्यसभा में भी पास, लोकसभा में भी पास. तो अब किसके खिलाफ खड़े हो रहे हो? संविधान के खिलाफ. तो कांग्रेस और उसकी एलाइड पार्टियों को देश की जनता जवाब देगी. जिंदगी में दरेक दिवस तो આપણે આગળ વધવાનો છે. 60 વર્ષ પૂરા થયા ત્યારે એક ધાર્મિક પ્રોગ્રામ આજે સવારે અમે લોકોએ યજ્ઞ કર્યા. 5 અલગ અલગ હવન, હાથી પૂજા, પછી ગાયની પૂજા, ઘોડાની પૂજા, અને ત્યારબાદ જગતગુરુ શંકરાચાર્યજી પધાર્યા, એમને આશીર્વાદ આપ્યા અને મીઠાઈથી તુલા કરી અને મીઠાઈ બધાને પ્રસાદમાં આપવાનું નક્કી કર્યું. અને આ રીતે મારા એક ફેમિલીએ બધું નક્કી કર્યું કે 60 વર્ષની ઉજવણી આપણે આ રીતે કરીએ. આ રીતે ઉજવણી કરવાનું મૂળ કારણ આવો વિચાર કર્યો? સાહેબ, મારા પત્ની ખૂબ જ ધાર્મિક આસ્થાવાળા છે અને એને કંઈક ને કંઈક ધાર્મિક પ્રોગ્રામ કરવો હોય છે, એટલે આ વખતે 60 વર્ષનો પ્રોગ્રામની ઉજવણી આ રીતે કરી. અને હવે જ્યારે જીવન મોટાભાગની 60% પૂરું થયું હોય
ત્યારે આ તરફ જવું એવી આશાથી અમે એક આ પ્રોગ્રામનું આયોજન કર્યું અને એમાં જગતગુરુ શંકરાચાર્યજીને જ્યારે અમે મળ્યા અને એમને પણ સંમતિ આપી તો અમે પછી આ પ્રોગ્રામ તરફ આગળ વધ્યા.